મિત્રો, આરોગ્ય ક્ષેત્રે આપણે વાત કરીએ બિદડા સરોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ. મિત્રો, ન માત્ર કચ્છમાં આજે દેશ વિદેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટું નામ કમાવ્યું છે. છેવાડાના ગામડાઓના દર્દીઓને આ આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે. દિવસે ને દિવસે દર્દીઓનો વધારો થતો જાય છે અને દર્દીઓ સ્વસ્થ થતા જાય છે. હાલમાં મિત્રો, આરોગ્યધામની વાત કરીએ તો ઘણા બધા ડૉક્ટરોની અહીંયા છે તે સેવાનો લાભ મળી રહ્યો છે. અહીંયાના મિત્રો હું વાત કરું તો સ્ટાફ, અહીંયાના ટ્રસ્ટીઓ 24 કલાક ખડે પગે દર્દીઓને સારી સેવા મળે એ માટે તત્પર હોય છે. હું વાત કરું બચુભાઈની, તો બચુભાઈએ જ્યારથી પાયો નાખ્યો આરોગ્ય સેવાનો અને એમના માર્ગે ચાલીને એમના બંને સુપુત્રો હેમંતભાઈ હોય, શરદભાઈ હોય, ચેરમેન વિજયભાઈ હોય, ટ્રસ્ટીઓ હોય, ત્યાંનો ડૉક્ટરો હોય કે સ્ટાફ હોય, હર હંમેશા સારી સેવા કેમ મળે દર્દીઓને એના માટે ચિંતિત હોય છે. તો મિત્રો, આજે હું વાત કરીશ આપણા કચ્છની અંદર હવે એવો સમય આવ્યો છે કે કચ્છમાંથી ઘણા બધા છે તે ડૉક્ટરો બનતા હોય છે અને કચ્છમાં જ માદરે વતનમાં પોતાની સેવાઓ આપતા હોય છે. એવા જ ડૉક્ટર આજે આપણી સાથે છે. મૂળ ગામ લોરિયા, હનુમાનનગર, ભુજ. વાત કરીએ તો ડૉક્ટર નરોત્તમ ભાનુશાલી, DNB મેડિસિન, MD ફિઝિશિયન. છેલ્લા 3 માસથી અહીંયા પોતાની 24 કલાક સેવાઓ આપે છે. અગાઉ રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ખાતે પણ એમણે 3 વર્ષ સેવા આપી છે. ત્યારે એમને આજે આપણે મળશું અને એમની પાસેથી રોગો વિશે જાણશું અને કઈ કઈ અહીંયા આપણે સેવાઓ મળે છે એ વિશે આજે આપણે મળીએ. ડૉક્ટર સાહેબ, કચ્છ ભૂમિમાં આપનું સ્વાગત છે. આપણા ખાસ કરીને બિદડાનું મોટું નામ છે આરોગ્ય ક્ષેત્રે. આપને સેવાનો લાભ મળ્યો છે. ડૉક્ટરે ભગવાનનો બીજો રૂપ કહેવાય. તો આપની સેવાઓ અહીંયા દર્દીઓને મળે છે, તો આપ શું કહેશો? સૌપ્રથમ મારું નામ ડૉક્ટર નરોત્તમ ભાનુશાલી. હું DNB મેડિસિન અહીંયા એઝ MD મેડિસિન વર્ક કરું છું. લાસ્ટ 2 થી 3 મહિના પહેલાં મેં બિદડા સર્વોદય ટ્રસ્ટ શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ જોઈન કર્યું છે. 2 થી 3 મહિના પહેલાં હું મિસ્ટર આપણે હેમંતભાઈ રામબિયા સરના કોન્ટેક્ટમાં હું આવ્યો હતો. ત્યારે એમણે જે પોતાનું જે વિઝન છે, જે પોતાના વિઝન માટે એ લાસ્ટ 40 યર્સથી એમના ફાધર જે બચુભાઈ હતા એમણે જે વર્ક કર્યું છે અને એમણે જે વર્કની જે લેગેસી છે, જેનું જે વિઝન હેમંતભાઈનું છે કે અમારે આવી રીતે બધી જ સેવાઓ અમારે અહીંયા બિદડામાં આવી રીતે સર્વે જ્ઞાતિજનોને જે પ્રોવાઈડ કરવી છે એ સાંભળી અને મને પણ લાગ્યું કે મારે પણ આ જે વિઝન છે એનો એક ભાગ બની અને આગળ સેવા જે છે એ આપવી જોઈએ. આજથી 2-3 મહિના પહેલાં જ હું એમના કોન્ટેક્ટમાં આવ્યો હતો. હું એક જે મારી હિસ્ટ્રીની જો હું વાત કહું તો બચપનમાં હું પોતે પણ આ સર્વોદય ટ્રસ્ટનો એક બેનિફિશિયરી રહી ચૂક્યો છું. મને પોતાને પણ જ્યારે બચપનમાં બીમારી હતી ત્યારે અમારા ગામની આજુબાજુમાં પણ સર્વોદય ટ્રસ્ટને જ્યારે કેમ્પને થતા હતા ત્યારે પણ હું બેનિફિશિયરી એનો રહી ચૂક્યો છું. કોણે ખબર હતી કે કોઈ એક સમયમાં મને આ જ ટ્રસ્ટ અને આ જ ટ્રસ્ટનું જે મોટો અને વિઝન છે એના લાભ મળ્યું અને આજે મને આ જ ટ્રસ્ટની અંદર કામ કરી અને સર્વે જ્ઞાતિજનોને મારું જે બેક છે, જે મારા પાસે જે ડિગ્રી છે, મારા પાસે જે નોલેજ છે એનું એક જે કહેવાય આપણે પાછું જે આપણે આપી શકીએ અને આ જે વિઝન છે, આ જે ટ્રસ્ટ છે, એના જે કામો છે એના અંદર હું પણ એક નાનકડું મારું ભાગ ભજવી શકું. એટલે આ મને જે મોકો મળ્યો છે એના બદલ શ્રી સર્વોદય બિદડા ટ્રસ્ટ હોસ્પિટલ, સર્વે ટ્રસ્ટીઓ, હેમંતભાઈ રામબિયા સર, બધાને મારું હું ધન્યવાદ કહું છું. ખાસ સાહેબ, જે આપણે અહીંયા દર્દીઓ આવે છે કયા પ્રકારના હોય છે, કેવી જટિલ સારવારો આપ દ્વારા કરવામાં આવતી હોય છે? બિદડા સર્વોદય ટ્રસ્ટમાં અત્યાર સુધી આપણી પાસે ગાયનેક, ENT, આંખ, કાન, નાક, ગળાના ડૉક્ટરો આ બધા રેગ્યુલર અવેલેબલ હતા.
MBBS ડૉક્ટર, BHMS ડૉક્ટર પણ આપણી પાસે બધા અવેલેબલ હતા. અત્યાર સુધી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં બધી જ સ્પેશિયાલિટીના જે સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરો જે કહેવાય એ બધા રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ, કોઈક વન્સ અ વીક, કોઈક એક મહિને એકવાર, ઇવન મુંબઈથી અને ઇવન ફોરેનથી પણ જે ચેરિટેબલ અને જે સેવા ભાવના રાખતા જે ડૉક્ટરો છે એ રેગ્યુલર આવી રહ્યા છે. હવેથી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં 24/7 MD મેડિસિન ફિઝિશિયન પણ હાજર રહેશે. અમારે અહીંયા સામાન્ય બીમારીઓથી લઈ ડેન્ગ્યુ, મલેરિયા, આ બધી સામાન્ય બીમારીઓ, તાવ, આ બધાથી જોન્ડિસ, એ બધાથી લઈ ડાયાબિટીસ, BP, થાઇરોઇડ, ખેંચ, સ્ટ્રોક અને હૃદય હુમલાની જે પ્રાથમિક સારવાર કહેવાય એ બધી 24/7 બધા જ જ્ઞાતિજનો, આજુબાજુના કોઈ પણ સમાજના લોકો માટે અવેલેબલ રહેશે. ખાસ મિત્રો, હું જોતો હતો કે ઘણીવાર એવી જટિલ બીમારી હોય એના માટે માંડવીથી આપણે ભુજ કે અમદાવાદ કે જવું પડતું હતું, પણ હવે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. નાના મોટા અહીંયા જે પહેલાં આપણે કહીએ કે ઓપરેશન થતા હતા, પણ હવે તો આપણે MD સુધીના પણ 24 કલાક ડૉક્ટરો મળે છે. MS છે, આપણા ગાયનેક ડૉક્ટર પણ, એમની પણ સેવા મળી રહી છે. તો મિત્રો, આપણે કહી શકીએ કે હવે આપણે જે માંડવી, અબડાસા, મુંદ્રા એ વિસ્તારના જે દર્દીઓ છે એને હવે સમય એવો છે કે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ખાતે તમામ રોગોની સારવારો મળવાની શક્યતા શરૂ થઈ છે. તો ખાસ કરીને ડૉક્ટર સાહેબ, દર્દીઓને શું કાળજી રાખવાની હોય એ વિશે પણ જણાવશો? બદલતી જિંદગી, બદલતી લાઈફસ્ટાઈલ, બદલતી આપણી રહેણી કરણી સાથે બીમારીઓનો પણ એક જે વેગ હોય છે એ પણ બદલતો જાય છે. તો જે વધારે ન કહી અને હું બેઝિક વસ્તુ કહીશ, થોડું ઘણું આપણે ખાવા પીવામાં જે છે એ તીખું, તેલવાળું, તળેલું એ વસ્તુ થોડીક ઓછી ખાવી. રૂટીન એક્ટિવિટીઝ જે થાય છે એનાથી કંઈ પણ આપણે શરીરમાં, ઘણા લોકો કે અમે રૂટીન એક્ટિવિટીઝ તો બહુ કરીએ છીએ, દિવસમાં કામ પણ બહુ કરીએ છીએ સાહેબ, પણ વજન વધતું નથી. તો એ જે રૂટીન એક્ટિવિટીથી જો નથી વધતું તો આપણે એક્સ્ટ્રા એક્ટિવિટી દિવસમાં એડ કરવી પડે. જેમ કે સવારના અગર વહેલા ઉઠીને યોગાસન અથવા તો એક્સરસાઇઝ અથવા તો જે બ્રિસ્ક વોક કહેવાય, જે 2 થી 3 કિલોમીટર. પછી રાત્રે જો આખું ફેમિલી કરે તો બરાબર, નહીં તો એઝ એ હસબન્ડ વાઈફ, એઝ એ બ્રધર સન, એઝ એ મમ્મી પપ્પા, જે લોકો આપણે વાતો કરતા કરતા ઘરે જે આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ એનાથી આજુબાજુમાં સોસાયટીમાં 2 થી 3 કિલોમીટર વોક આપણે એટલીસ્ટ એડ કરીએ. એના સિવાય જે લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, ફળ ફ્રૂટ છે, આ બધું, અને જે આપણે દાળ જે બધી આવે, જે શું કહેવાય, આપણે પલ્સીસ જે કહેવાય, કઠોળ જે કહેવાય, આ બધાનું સેવન ડ્યુરિંગ આપણા રૂટીન જે જમવાનું છે એમાં થોડુંક ઇન્ક્રીઝ કરીએ તો આ બધી વસ્તુઓના આપણે કેર કરી અને આપણા રૂટીનની જે ચેન્જીસ છે આપણે આપણા લાઈફમાં લાવી શકીએ છીએ. અને આ બધી ડોક્યુમેન્ટેડ પ્રૂફ, શું કહેવાય, રિસર્ચ વાળી જ વસ્તુઓ છે જેનાથી આપણે આપણી લાઈફસ્ટાઈલ જે હેલ્ધી કરી શકીએ છીએ. તો થોડુંક તમારે પણ તમારા જીવનમાં અગર હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી છે તો થોડુંક પ્રયાસ તમારે કરવું પડશે. અને અગર માર્ગદર્શનની ક્યાંય પણ કમી છે તો ડૉક્ટર, ફિઝિશિયન ઓલવેઝ અવેલેબલ હોય જ છે બધી જગ્યાએ. અને અગર અહીંયા આજુબાજુમાં રહો છો તો તમે 24/7 એની ટાઈમ બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આવી અને આગળનું આપણે કેવી રીતે આપણી લાઈફસ્ટાઈલ સુધારવી, આગળ કેવી રીતે આપણે ડાયટ અને મેનેજમેન્ટ કરવું, કેવી રીતે આપણે બીમારીથી મુક્ત રહી શકીએ છીએ, એની કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો તમે ગમે ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટ આવી અને મુલાકાત લઈ શકો છો. દર્શક મિત્રો, ચોક્કસ હું કહીશ કે બિદડા સર્વોદય ટ્રસ્ટ જે સંસ્થા છે એમાં આપણે જોતા હોઈએ છીએ કે રાત દરે દાતાઓના સહયોગથી સારવાર મળતી હોય છે. અહીંયાના હું વાત કરું તો શરદભાઈ, હેમંતભાઈ, વિજયભાઈ છેડા, દાતાઓ, ડૉક્ટર મિત્રો તેમજ સ્ટાફ મિત્રો 24 કલાક દર્દીઓને સારી સારવાર મળે એ માટે તત્પર હોય છે. મિત્રો, હવે તો અહીંયા CT સ્કેન, MR, પછી આપણે વાત કરીએ તો સોનોગ્રાફી, તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે, જેનો આપણે ઘણા દર્દીઓ લાભ પણ લઈ રહ્યા છે. આપણે દૂર સુધી જવું નથી પડતું
અને હવે તો આપણે એમડી ડૉક્ટર પણ અહીંયા 24 કલાક પોતાની સેવાઓ આપી રહ્યા છે, તો એનો ચોક્કસ લાભ લઈએ. આજે મિત્રો સારવાર આપણે જોઈએ છીએ ખાનગી હોસ્પિટલોમાં ખર્ચાળ થતી હોય છે, ત્યારે આવી જે સંસ્થાઓ બિદડા સર્વોદય ટ્રસ્ટ જેવી સંસ્થાઓ છે એમાં આપણે રાહત દરે એનો આપણે લાભ મળતો હોય છે. તો હું આપણા દર્દી જે હોય આપણા કચ્છના એમને ચોક્કસ કહીશ કે આ સેવાનો લાભ મળવો જોઈએ, આપણે લેવો જોઈએ. તો આજે હતા આપણી સાથે ડૉક્ટર નરોત્તમ ભાનુશાલી, ડીએનબી મેડિસિન, એમડી ફિઝિશિયન. એમની સાથે આપણે ઇન્ટરવ્યૂ કર્યો અને આપને કેવો લાગ્યો ઇન્ટરવ્યૂ, આપના મંતવ્યો ચોક્કસ અમને જણાવશો. અને આ સેવાનો લાભ આપણે સૌ લઈએ. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ન થાય, કોઈને રોગ લાગુ ન પડે. પરંતુ આજના આ ધમાલિયા ભર્યા જીવનમાં આપણે જોઈએ છીએ કે આપણા જે ખાનપાન છે એ છે તે એમાં ફેરફાર થયો છે. આપણે જે ડૉક્ટર સાહેબે કહ્યું કે ખાનપાનમાં આપણે નિયમિતતા હોય તો કોઈ પણ આપણે રોગથી બચી શકીએ છીએ. તો આ ઇન્ટરવ્યૂને આપ લાઈક, કોમેન્ટ, શેર પણ કરજો. અને અહીંયા જે ડૉક્ટર આપણા છે નરોત્તમ ભાનુશાલી, એમની સેવાનો આપ ચોક્કસ લાભ લેજો. હરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ, શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ, બિદડા, કચ્છ.